તે જમીનની અંદર આ ટાવર ઉભો કરી ગયા છે. અને એ ટાવર એવી રીતે ઉભો કર્યો છે કે જે અમારો ખેતરનો પ્રવેશ દ્વાર છે, કે જેમાંથી અમે એને આપણે દેશી ભાષામાં ઢંકલી કહીએ. એ ઢંક તો હોય આ એટલે કે ખીડેસરા બારણું, બોટાદની દરવાજો, ગેટ તોડી અને તે લોકોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને તે લોકો એમના જેસીબી વાહનો ચલાવી અને ઊભા પાકને નુકસાન કરીને જે મારી જમીન છે તે જમીનની અંદર તેવી રીતે નાખ્યું કે અમારે તેની અંદર ખેતરમાં જવા માટે જે સામાન્ય રીતે અમે ટ્રેક્ટર કે એનો ઉપયોગ કરતા હોય, હવે એ ટ્રેક્ટરને જવા માટે થઈને ઉપર સીધા લોખંડના તેમના એંગલો અટકાઈ જાય છે અને તેવી રીતે એમને નાખ્યો છે થાંભલો, એકદમ બેદરકારી ભર્યું. અને તે લોકોને સામેની કંપનીમાંથી જે ટાવર નાખવાનો હતો એ મોટી કંપની વાળા, ઉદ્યોગ વાળા હતા. એ એમની મેળાએ એ લોકોએ એ ટાવર છે એ સાઈડમાં જતો હતો, એને બદલે નાના ગરીબ ખેડૂતોના ખેતરમાં ટાવર નાખી અને ઉભા કરી દીધા છે. અને ત્યાં એવી મુશ્કેલી પડી અમને કે અમને એ ટ્રેક્ટરના ખેતીના સાધનો લઈ આવવા માટે ખૂબ જ અડચણરૂપ થાય. જે અમે જોતા ત્યાં